નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। વિધાનસભાનું 2 દિવસનું ચોમાસુ સત્ર આજથી શરૂ થયું હતું। અધ્યક્ષ શ્રી રમણભાઈ વોરાએ ધારાસભ્યોને આવકારી શોકદર્શક ઠરાવથી આજની કાર્યવાહી શરૂ કરી હતી। ગુજરાતના 13મા રાજ્યપાલ નરેન્દ્ર સક્સેના અને સૌરાષ્ટ્રના ધારાસભ્ય ડોક્ટર શાંતાબેન ચાવડાના થયેલા અવસાન નિમિત્તે શોક ઠરાવ રજૂ થયા હતા। આ ઉપરાંત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે થયેલી પૂર હોનારતમાં થયેલી જાનમાલની નુકસાની, ઢોરોના મૃત્યુ, પાકની ખુવારી અને લોકોના મૃત્યુ અંગે શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી હતી। વિરોધ પક્ષના નેતા મોહનસિંહ રાઠવાએ ગૃહમાં શોકદર્શક ઠરાવમાં પોતાનો સૂર પુરાવ્યો હતો। મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર હોનારતમાં જીવ ગુમાવેલ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ પાઠવી ગૃહ મુલતવી રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો। અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાએ આજની ગૃહની કાર્યવાહી મુલતવી રાખી હતી। આવતીકાલે 4 વિધેયક રજૂ થઈ શકે છે। ગુજરાતમાં રાજ્યસભાની 3 બેઠકો માટે મતદાન હવે પૂર્ણ થયું છે। 176 ધારાસભ્યોએ મતદાન કર્યું છે। રાજ્યમાં ભાજપે 3 બેઠકો માટે પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે। પક્ષ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસના પૂર્વ દંડક બલવંતસિંહ રાજપૂત ભાજપ ઉમેદવારના રૂપમાં મેદાનમાં છે। બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે ઉમેદવારી નોંધાવી છે। કોંગ્રેસના અહેમદ પટેલનો રાહ મુશ્કેલ થતો જણાય છે। શંકરસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસના બળવાખોર નેતાઓએ અહેમદ પટેલ વિરુદ્ધ મતદાન કર્યાનો દાવો કર્યો છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપના 3 ઉમેદવારો જીતી જશે। તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓમાં પક્ષ પ્રતિ અવિશ્વાસની લાગણી પ્રવર્તી રહી છે। ચૂંટણીના પરિણામ સાંજ સુધીમાં આવી જશે। मैंने जो मेरी पुरानी पार्टी कांग्रेस पार्टी को बहुत समझाया था कि आप ऐसा ऐसा करिए, और फिर 21 जुलाई को हमने पार्टी को अपनी ओर से मुक्त किया था। आज पार्टी ने भी कहा कि आप हमारी ओर से मुक्त है, और जब कांग्रेस जीतने वाली है ही नहीं तो हमारा वोट बिना मतलब का कांग्रेस को देने का मतलब नहीं था। इसलिए हमने हमारे अजीज अहमद भाई को वोट नहीं दिया है। मैं ऑनेस्टली, और उसका अफसोस भी है। मुझे तो ऐसा लग रहा है अभी जो हमने वोटिंग किया और सब लोगों ने वोटिंग किया, एनसीपी और कांग्रेस के कई विधायकों ने, उसके हिसाब से मुझे ऐसा लग रहा है कि बलवंत सिंह राजपूत जीतेगा। मेरा जो कोई प्रॉब्लम था उसके बारे में कांग्रेस हाईकमान ने कभी सुना ही नहीं और उसके लिए कोई कार्यवाही नहीं की। इसलिए मैंने 6 महीने पहले डिसीजन ले लिया था कि मुझे अब कांग्रेस में रहना नहीं है, और उसकी सूचना मैंने कांग्रेस नेतृत्व को पहले 6 महीने पहले ही दे दी थी। हमें तो पूरा कॉन्फिडेंस है, क्योंकि चुनाव शुरू हुए उसके पहले ही कांग्रेस के एमएलए ने बड़ी मात्रा में इस्तीफा दिया। उसके बाद विपक्ष के नेता के इस्तीफे को देखते हुए उनके जो सपोर्टर थे उन्होंने भी कांग्रेस में से इस्तीफा दिया, और लोगों जो अदर पार्टी से वो विधायकों ने भी, हमको संपूर्ण विश्वास है कि बीजेपी की उम्मीदवारों के लिए वोट डाला है, मतदान किया है, और हमारा जो कैलकुलेशन है, हमारी जो व्यवस्था स्ट्रेटेजी है, उसको देखते हुए हमको विश्वास है कि हमारे तीनों उम्मीदवार जीत जाएंगे। કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે એક સમાચાર એજન્સીને મુલાકાત આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી અસ્તિત્વના ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે। તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના પડકારોનો સામનો કરવા માટે કોંગ્રેસ નેતાઓ દ્વારા સામૂહિક પ્રયાસ કરવાની જરૂર છે। મનાઈ રહ્યું છે કે સમગ્ર કોંગ્રેસમાં આ મુદ્દે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત વખતે સુરક્ષામાં કોઈ કચાશ રાખવામાં નહોતી આવી। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે લોકસભામાં જણાવ્યું કે કોંગ્રેસ ઉપાધ્યક્ષને પૂરી સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, પરંતુ રાહુલ ગાંધીએ સુરક્ષા માપદંડોનું ઉલ્લંઘન કર્યું હતું। તેમણે આક્ષેપ કર્યા હતા કે રાહુલ ગાંધી આ પહેલા પણ સુરક્ષા સૂચનોનું ઉલ્લંઘન કરી ચૂક્યા છે। જો કે કોંગ્રેસે આ મુદ્દે હોબાળો ચાલુ રાખતા લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત રહી હતી। રાજ્યસભામાં પણ શૂન્યકાળમાં વિરોધ પક્ષોએ જોરદાર હોબાળો કર્યો હતો। કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કરન્સી નોટનો મુદ્દો પણ સાથે સાથે ઉઠાવ્યો હતો। નાના અને મોટા કદની ચલણી નોટો છપાઈ હોવાનો મુદ્દો ઉઠતા વિરોધ પક્ષે હોબાળો કર્યો હતો। રાજ્યસભાની બેઠક પણ વારંવાર સ્થગિત રહ્યા બાદ અંતે દિવસભર માટે સ્થગિત રાખવામાં આવી હતી। આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।